અબ્રોડમાં MBBS કરવા માટે સ્ટુડન્ટ રિવ્યૂ કેમ સૌથી વધારે મહત્ત્વના છે? MBBS અબ્રોડમાં કરવા માટે આપણે યુનિવર્સિટીનું બ્રોશર જોઈએ છે ત્યારે આપણને બધું જ પરફેક્ટ લાગે છે, પણ જ્યારે રિયલ સ્ટુડન્ટના રિવ્યૂ જ બતાવી શકે છે. તો જ્યારે આપણે આઉટ ઓફ કન્ટ્રી માટે ફાઇન્ડ આઉટ કરીએ છીએ ત્યારે સ્ટુડન્ટ રિવ્યૂ લેવા સૌથી વધારે મહત્ત્વના હોય છે. તો ચાલો મિત્રો, આજે આપણે જાણીએ એ રિવ્યૂ કેવા હોય છે અને કયા રિવ્યૂ લેવા જરૂરી હોય છે. ફર્સ્ટ વન છે ટીચિંગ પોઈન્ટ. ટીચિંગ પોઈન્ટ એટલા માટે જરૂરી છે કેમ કે જે જગ્યા પર આપણે જઈ રહ્યા છીએ આઉટ ઓફ કન્ટ્રીમાં, ત્યાં તમારું સ્ટડી ઓફ મીડિયમ ઇંગ્લિશ છે કે અધર લેંગ્વેજમાં છે. સેકન્ડ પોઈન્ટ, એનું પ્રેક્ટિકલ નોલેજ અને થિયરિટિકલ નોલેજમાં કેટલો ડિફરન્સ છે. આપણને થિયરિટિકલ નોલેજ વધારે મળે છે કે પ્રેક્ટિકલ નોલેજ વધારે મળે છે. થર્ડ પોઈન્ટ, આપણી સેફટી અને સિક્યુરિટી. તમે ઇન કેમ્પસ રહી રહ્યા છો કે આઉટસાઇડ કેમ્પસ રહી રહ્યા છો. સ્ટુડન્ટનું યુનિવર્સિટી અને હોસ્ટેલ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે. થર્ડ પોઈન્ટ, ઇન્ડિયન હોસ્ટેલ અને મેસ. તમને ત્યાં ગુજરાતી રહેવા અને જમવાની વ્યવસ્થા કેવી મળી રહી છે એ પણ એક જાણવું જરૂરી છે. થર્ડ પોઈન્ટ, કે તમારી સેફટી સિક્યુરિટીની સાથે તમારા સિનિયર સ્ટુડન્ટનો સપોર્ટ કેટલો મળી રહ્યો છે. સિનિયર સ્ટુડન્ટ તમને કેટલું હેલ્પફુલ છે, એક્ઝામમાં હેલ્પફુલ છે, અધર કોઈ જગ્યા પર હેલ્પફુલ છે કે નહીં. કે તમે જ્યાં જઈ રહ્યા છો, જે તે જગ્યા પર જાઓ છો, તો એના ઓરિજિનલ રિવ્યૂ જાણવા જરૂરી છે. ઘણી ફેક રિવ્યૂઝ માર્કેટમાં ચાલી રહી છે, પણ જો રિયલ ટ્રુથ જાણવું છે તો વે2 અબ્રોડ ગ્રુપનો કોન્ટેક્ટ કરો અને રિયલ સ્ટુડન્ટનો કોન્ટેક્ટ નંબર મેળવો, જેની સાથે તમે વાત કરો, વધુ જાણો, જોવો અને પછી ડિસિઝન લો કે આપણા માટે કયું કન્ટ્રી બેસ્ટ છે